હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે એકદમ ફટાફટ બની જાય એવા મકાઈના વેજીટેબલ અપમ બનાવવાના છે અને આ રેસીપી એટલી ઇઝી અને 20 થી 25 મિનિટમાં બની જાય એવી છે અને આ બહુ સોફ્ટ બનશે અને એની જોડે તદ્દન નવી એવી તલની ચટણી બનાવીશું। આ તમે સવારના નાસ્તા કે પછી સાંજના ડિનરમાં લઈ શકો છો કેમ કે આ હેલ્ધી રેસીપી છે। તો ફટાફટ ચલો આજની રેસીપી જોઈ લઈએ। તો સૌથી પહેલા આપણે મકાઈના લોટનું બેટર બનાવી લઈએ। તો મેં અહીં અડધા કપ જેટલો પીળો મકાઈનો લોટ લીધો છે અને એટલા જ પ્રમાણમાં મેં ઝીણો રવો એડ કરીશ। અહીં તમે રવાની જગ્યા પર સૂજી પણ લઈ શકો છો। પછી આમાં ખાટું હોય એવું 3/4 કપ જેટલું દહીં એડ કરવાનું છે, એટલે 1 કપથી થોડુંક ઓછું। દહીં નાખવાથી આ અપમનો ટેસ્ટ બહુ સારો આવે છે અને પછી આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આમાં થોડું પાણી એડ કરીને હલાવતા જઈશું। અત્યારે બહુ વધારે પાણી ના રેડતા કેમ કે આ બેટરને આપણે 15 મિનિટ જેવું રેસ્ટ આપવાનો છે। આપણે જે રેગ્યુલર વાળા અપમ બનાવીએ છીએ એનાથી આ થોડા અલગ છે અને આની રેસીપી બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે। હવે આ બેટરને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈશું। 15 મિનિટ પછી આ બેટર સરસ ફૂલી ગયું છે અને આ બેટરની આવી કન્સિસ્ટન્સી રાખજો અને બહુ લિક્વિડી નથી રાખવાની, કેમ એ હું તમને આગળ કહીશ। હવે આમાં આપણે વેજીટેબલ એડ કરી દઈએ। મેં અહીં ઝીણા સમારેલા કેપ્સિકમ, ડુંગળી અને ટામેટા લીધા છે। તમે તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો। હવે આ વેજીસને આપણે એડ કરીશું। પહેલા આપણે ઓછા નાખીશું અને હલાવીને પછી આપણે બાકીના વેજીટેબલ આમાં એડ કરી દઈશું। અહીં મેં વધારે વેજીટેબલ લીધા છે પણ તમે ઓછા પણ લઈ શકો છો। પછી થોડી હળદર, 1 ચમચી મીઠું અને આદુ મરચાં લસણની પેસ્ટ અને થોડી હિંગ એડ કરીને આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે અપમ સારા ફૂલે એટલે આમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને આની ઉપર થોડો લીંબુનો રસ નાખીશું। આનાથી સોડા જલ્દીથી એક્ટિવેટ થઈ જાય છે અને ફાસ્ટ આ બેટરને હલાવી લઈશું। અને મેં અહીં ધાણા નાખવાનું ભૂલી ગઈ હતી તો એ એડ કરી દીધા છે અને આ બેટરમાં મેં ટોટલ 3 ચમચી મીઠું એડ કર્યું હતું। તમે અહીં વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। હવેના સ્ટેપમાં આપણે અપમ બનાવવા માટે આવું નોનસ્ટિક પેન આવે છે એ લેવાનું છે અને સૌથી પહેલા આમાં તેલ લગાવી દઈશું। આનાથી અપમ નીચે ચોટે નહીં અને સરસ ગોલ્ડન કલર આવે છે। પછી 1 ચમચી જેટલું બેટર લઈને આપણે અપમના સ્ટેન્ડમાં મૂકીશું અને બેટરને એકદમ વધારે નથી ભરવાનું, માપનું જ રાખજો કેમ કે આ ફૂલશે તો એ બહાર આવશે। બેટર નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ઢાંકીને આપણે 3 મિનિટ જેવું આને કૂક થવા દેવાનું છે। 3 મિનિટ પછી ઢાંકણને ખોલીને ચેક કરીશું પણ હજુ આ બરાબર નથી ચડ્યા। પાછું 1 મિનિટ જેવું કૂક થવા દઈશું અને તમારે આવું વચ્ચે ચેક કરતા રહેવાનું છે। હવે 1 મિનિટ પછી આ વચ્ચેના 3 અપમ ચેક કરીશું કેમ કે એને વધારે હીટ મળે છે કમ્પેર ટુ અધર્સ। આવી નાની ચમચી ઓર ચપ્પુથી આ અપમને પલટાવજો અને પછી બીજી વાર તેલ લગાવીને ઢાંકણને બંધ કરી લઈશું અને થોડી વાર પછી આપણે બાકીના અપમને પણ ફેરવી લઈશું અને આ જેટલા કૂક થયા હોય એટલા જ કરજો કેમ કે બધા એકસાથે કૂક નહીં થાય અને જો તમારું ગેસનું બર્નર મોટું હશે તો આ બધા જલ્દીથી ચડી જશે। જ્યાં સુધી બધા ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે તેલ લગાવતા રહેવાનું છે વચ્ચે અને હવે વચ્ચેના 3 અપમ રેડી થઈ ગયા છે અને કાઢી લઈશું અને જે બરાબર નથી કૂક થયા એને વચ્ચે મૂકી દઈશું અને મેં બાકીના અપમનું બેટર પણ આમાં મૂકી દીધું હતું। હવે જો આ બેટર તમે વધારે લિક્વિડી રાખશો તો આ બરાબર કૂક નહીં થાય અને અંદરથી કાચું રહી જશે। આ મારો ટેસ્ટેડ અને ટ્રાયડ એક્સપિરિયન્સ છે તો આ વાત ધ્યાનમાં રાખજો। લગભગ મને 10 મિનિટ જેવું થયું છે આ બધા અપમને બનાવતા અને હવે આ બધા રેડી છે। તો આપણે હવે યુનિક એવી તલની ચટણી બનાવી લઈએ। તો આ ચટણી માટે તલ તમારે એકદમ ફ્રેશ લેવાના છે, 1 વીક સુધીના હોય તો ચાલે અને મેં આને પહેલા હલકા શેકી લીધા હતા। સહેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી આને શેકજો। પછી કડાઈમાં તેલ લઈને આને બીજી વાર શેકી લઈશું। અડધી ચમચી જીરું એડ કરીશું અને જીરું વધારે એડ નથી કરવાનું, આ વાતનું ધ્યાન રાખજો। અને થોડી હિંગ અને 2-3 લસણની કળી લીધી છે। તમે અહીં લીલા મરચાં અને ધાણા પણ એડ કરી શકો છો અને બધાને આપણે 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકવાનું છે। પછી 3 ચમચી કોપરાની છીણ લીધી છે, તમે અહીં આખા કોપરાની સ્લાઇસ પણ લઈ શકો છો। પછી 1 ચમચી મીઠું નાખીશું અને લાસ્ટમાં 2 ચમચી ચણા દાળ એડ કરીશું અને મેં અડધા કલાક જેટલી પલાળી રાખી હતી અને હવે આ મિક્સરને આપણે પીસી લઈશું। પીસતી વખતે વચ્ચે પાણી આમાં એડ કરતા રહીશું। ચટણીની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે। પછી આને એક બાઉલમાં કાઢી લઈશું। પછી આ ચટણીમાં મેં મીઠું, લીંબુનો રસ અને થોડી ખાંડ એડ કરી છે। આ બધાથી ટેસ્ટ બેલેન્સ અને સારો લાગે છે। તમે આ ચટણી પહેલા થોડી બનાવજો અને પછી તમને ભાવે તો જ તમે વધારે બનાવજો કેમ કે આ ચટણી થોડી અલગ છે। હવે વઘાર કરી લઈએ। ગરમ તેલમાં રાઈ, અડદની દાળ, હિંગ અને કરી પત્તા નાખીને આ વઘારને આપણે ચટણીમાં રેડી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું।
તો હવે આપણા અપમ અને ચટણી બંને રેડી છે, તો ચલો આને સર્વ કરી લઈએ। આ મકાઈના લોટના વેજીટેબલ અપમ ઘરે જરૂરથી બનાવજો। આઈ એમ શ્યોર તમને આ બહુ જ ભાવવાના છે। આ અપમ તમે કોઈ પણ ચટણી જોડે ખાઈ શકો છો, ધાણાની, સિંગદાણાની કે પછી કોપરાની ચટણી જોડે। તો આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મળીએ આવા બીજા વિડીયોમાં।